કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સાથે કયા છોડ ઘરમાં વાવવા ઉત્તમ હોઈ શકે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર તુલસી માતાનું અનેરું મહત્વ રહેલું છે અને તુલસીજીના છોડની સાથે જો તમે અન્ય છોડને વાવો છો તો ચોક્કસપણે તમને ફાયદો દેખાશે। હવે સમજવું એ પડશે કે એ કયા વૃક્ષો હોઈ શકે અથવા તો કયા છોડ હોઈ શકે। તો દર્શક મિત્રો, આપણા ઘરની સુંદરતા વધારવા માટે આપણે ઘરની અંદર છોડ લગાવીએ છીએ। હવે આ જ છોડ વ્યક્તિના ભાગ્યને પણ બદલી શકે છે। વાસ્તુ અનુસાર કેટલાક એવા છોડ છે જેને ઘરમાં વાવવામાં આવે તો સંબંધિત કેટલાક ઉપાયો કરીએ તો ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે। હવે આમાંનો જ એક છોડ એટલે તુલસી। તો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને દરરોજ એની પૂજા પણ કરવામાં આવે છે। હવે આ તુલસીના છોડ સાથે જો તમે અન્ય બીજા છોડ વાવો છો તો ઘણા પ્રકારના લાભ તમને મળી શકે। ચાલો જાણીએ કે એ કયા લાભો હોઈ શકે। તો ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સાથે કયા છોડ ઘરમાં વાવવા ઉત્તમ હોઈ શકે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કાળો ધતુરો વિશે। તો ભગવાન શિવને પૂજાપાઠ દરમિયાન ધતુરો અર્પિત કરાય છે। હવે હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ છે જે અનુસાર કાળા ધતુરામાં સ્વયં ભગવાન શિવનો જ વાસ છે। એવામાં ઘરની અંદર જો કાળા ધતુરાનો છોડ વાવવામાં આવે તો આનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા ધતુરાને ઘરમાં વાવવાથી વૈવાહિક સંબંધોમાં મજબૂતી આવે છે અને વ્યક્તિને કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિ મળે છે। હવે આ સિવાય આંકડાનો છોડ। તો આંકડાના ફૂલ ભગવાન શિવને અર્પિત કરાય છે। આંકડાનો છોડ જો ઘરમાં વાવવામાં આવે તો શુભતા રહે છે, ઘણા લાભો પણ મળે છે। ઘરના આંગણામાં અથવા તુલસીના છોડની આસપાસ તેને વાવવું સૌથી લાભકારક મનાય છે। હવે જો કોઈ વ્યક્તિ પિતૃદોષિતથી પીડિત હોય તો તે વ્યક્તિએ કાળા ધતુરાના છોડના કેટલાક ઉપાયો પણ કરી શકે। હવે આના માટે શું કરવાનું કે વહેલી સવારે ઉઠી સ્નાન કરીને આંકડાનો છોડ અને કાળા ધતુરાના છોડમાં જળ મિશ્રિત દૂધ ચઢાવવાનું। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર કાળા ધતુરાનો છોડ વાવવો અને એની નિયમિત પૂજા કરવામાં આવે તો કુંડળીમાંથી પિતૃદોષ પણ દૂર થાય છે। તો દર્શક મિત્રો, આ અમુક એવા ઉપાયો છે જેનાથી તમારી કિસ્મત ખુલી શકે છે અને તુલસી સાથે જો આ બે છોડ તમે વાવી દેશો તો તમારી બંધ કિસ્મતના તાળા ખુલી જશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।